ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા દ્વારા જે ગેરકાયદેસર રીતના કોલસાની ખાણમાં કામગીરી ચાલી રહી હતી એના કારણે 3 લોકોના મોત થઈ ગયા છે। એમાં સરકારી ખજાનાને ભારે નુકસાન પહોંચતું હતું અને હપ્તાઓના કારણે કંઈક મોટી વાત પણ સામે આવી શકે છે। ટૂંકમાં કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા અને એનો ખુલાસો થઈ શકે છે એવો આક્ષેપ એમણે કર્યો છે। વિસ્તારે વાત કરીએ વિડીયોમાં ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર ખાણની જે પ્રવૃત્તિ છે એના વિશે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। સુરેન્દ્રનગરમાં કોલસો એટલે કે કાર્બોસોલની ગેરકાયદેસર રીતના જે ખાણ છે એ ચાલે છે અને એના કારણે સરકારની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। તમને થશે કે કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે ભાઈ? તો દર મહિને એક કૂવામાં 1.5 લાખ સુધીનો હપ્તો છે એ તંત્ર અને પદાધિકારીઓ સુધી ચૂકવવામાં આવે છે એવી રીતના આક્ષેપ છે એ કોંગ્રેસે કર્યા છે। એમના અંદાજ મુજબ 1000 ગેરકાયદેસર રીતના કૂવા છે ને તો ખોદાઈ ચૂક્યા છે। અધૂરામાં પૂરું જે મજૂરો છે એ ત્યાં ખાણમાં કામ કરે છે એમને હેલ્મેટ જેવા સુરક્ષાના કોઈ સાધનો પણ આપવામાં નથી આવતા, જેના કારણે હમણાં થોડા દિવસ પહેલા જ 3 નિર્દોષ ગરીબ યુવાનોના મોત થઈ ગયા છે કોલસાની ખાણ। આ મામલે ફરિયાદ કરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકોના નામ સામે આવ્યા છે। કલ્પેશ પરમાર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ભારતીય જનતા પાર્ટીના ચેરમેન છે અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે। ખીમજીભાઈ કારડિયા નામના એક વ્યક્તિ છે જે સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતના સભ્યના પતિ છે। કોંગ્રેસના આક્ષેપ મુજબ આ દેખાડે છે કે આ ગેરકાયદેસર રીતના જેટલું પણ ખનનનું કામ ચાલી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા જ ચલાવી રહ્યા છે, જેમાં નિર્દોષ લોકોના મોત છે એ થયા છે। કોંગ્રેસના નેતાઓની માગણી છે કે આ ગેરકાયદેસર રીતના કોલસાના ખનનમાં જેટલા પણ લોકો સામેલ હોય, સંડોવાયેલા હોય, એમને નામ સામે આવવું જોઈએ અને મૃતકોને યોગ્ય આર્થિક વળતર પણ મળવું જોઈએ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્ર લખી અને જાહેર કરી અને માંગ કરી છે કે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે અને તપાસ કરવી જોઈએ। જો આ ન થાય તો પછી સુરેન્દ્રનગરમાં થયેલી જે કાંડ છે એમાં CBI તપાસ થવી જોઈએ। આ મામલે હવે આગળ શું થશે તો જોવાનું રહેશે। તમે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે। ધન્યવાદ।